चलो तो लास्ट लेक्चर अंदर આપણે ચેપ્ટર નંબર 3 માં ઇલેક્ટ્રોકેમિકલ સેલ ને આધારે જેટલા કોયડાઓ અને લખાણ સંબંધિત પ્રશ્નો હતા એ પૂરા કરી ગયા. હવે નેક્સ્ટ ટોપિક જે આપણે વિદ્યુત વિભાજન કોષ ચાલુ હતો એની અંદર આપણે વિદ્યુત વિભાજન કોષ કેને કહેવાય, પાણીનું વિદ્યુત વિભાજન. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષનો તફાવત જોઈ ગયા, બરાબર. એની પહેલા હવે અત્યારે આપણે આ ટોપિક ને રિલેટેડ જે અમુક પ્રશ્નો પૂછાય, જેમ કે વિદ્યુત વિભાજન કોષ દરમિયાન વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં એટલે કે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસમાં વિદ્યુત ધ્રુવો ઉપર જમા થતી જે નિપજ હોય, ભલે એ ઘન હોય કે વાયુ હોય, એ નિપજ કેટલી ઉત્પન્ન થાય, એનો જથ્થો કેટલો, આ બધાની ગણતરી કરવા માટે ફેરાડેના નિયમોનો અભ્યાસ કરવો જરૂરી છે. તો ફેરાડેનો નિયમ સમજીએ એની પહેલા એક ઉદાહરણ લઈએ. ધારી લઈએ કે મારી પાસે એક વિદ્યુત વિભાજન કોષ છે અને એવું કોષ બનાવું છું. કોઈ એક પીગલિત દ્રાવણ ભરી લઉં. અહીંયા મારી પાસે એક પીગલિત દ્રાવણ છે, NaCl લિક્વિડ. પીગલિત દ્રાવણથી મોલ્ટન પીગલિત, જેની અંદર વિદ્યુત ધ્રુવો ડૂબાડી દઈએ. ગ્રેફાઇટના અથવા તો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડી દઈએ, એટલે કે આપણે પ્લેટિનમ જોડી દઈએ. ચાલો, ને એમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યા. બેટરીનો ધન છેડો દીધો, બેટરીનો ઋણ છેડો દીધો. ધન છેડો છે એને આપણે એનોડ કહેશું, ઋણ છેડો છે એને કેથોડ કહેશું. તો દ્રાવણમાં મારી પાસે સોડિયમ પ્લસ આયનો છે, Cl માઇનસ આયન છે. સોડિયમ પ્લસ આયન કેથોડ તરફ આકર્ષાશે કે નહીં, અને Cl માઇનસ એનોડ તરફ આકર્ષાય અને અહીંયાથી Cl2 સ્વરૂપે ઉત્પન્ન થાય. ત્યારે અહીંયા જમા કોણ થશે? સોડિયમ ડિપોઝિટ. સોડિયમ ડિપોઝિટ થાય, જમા થાય કે નહીં? તો આ ખાલી કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ જો ખાલી દર્શાવું, કેથોડ ઉપર થતી પ્રક્રિયા તો આમ થાય. કેથોડ ઉપર ખાલી પ્રક્રિયા જોઈએ તો કેથોડ ઉપર થાય છે રિડક્શન, અને એમાં સોડિયમ પ્લસ લિક્વિડ આયન ઇલેક્ટ્રોનને સ્વીકારી શું બનાવે છે? સોડિયમ સોલિડ બનાવે છે કે નહીં? તો આના ઉપર તમે એમ કહી શકો કે સર, જો મારે 1 મોલ સોડિયમ અહીંયા જમા કરવો હોય, કેટલો? 1 મોલ. ખાસ સમજજો, જો મારે 1 મોલ સોડિયમ અહીંયા જમા કરવો હોય તો મારે આ દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. ટૂંકમાં કહીએ તો એટલો વિદ્યુત જથ્થો પસાર કરો કે જેથી આને 1 મોલ ઇલેક્ટ્રોન મળી જાય. સમજાઈ ગયું કે નહીં? તો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય એના માટે જે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે એને કહેવાય 1 ફેરાડે. શું કહેવાય? ક્યાંથી આવ્યો 1 ફેરાડે, કેને કહેવાય 1 ફેરાડે, આંકડો કયો છે એ બધું જોશે. પણ ખાલી આ વિધાનનો મુદ્દો સમજવા માટે હું એમ કહીશ કે જો મારે 1 મોલ સોલિડ, સોડિયમ સોલિડ 1 મોલ જોતો હોય તો આના આયન ઉપર +1 ચાર્જ છે કે નહીં? તો આને આધારે મારે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરું તો મને 1 મોલ સોડિયમ મળે. સમજાય છે? પણ મિત્રો આપણે 1 મોલ નહીં, આપણે 2 ફેરાડે નાખીએ. કેટલા ફેરાડે? 2. તો જો આ 1 ફેરાડે નાખું તો 1 મોલ સોડિયમ મળે કે નહીં? જો 2 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે કેટલું થાય? 2 ફેરાડે નાખું તો મને કેટલા મોલ સોડિયમ મળે? 2 મોલ મળે ને. અહીંયાથી રકમ જોઈને ખબર પડે, તો સમીકરણ જોઈને કે ભાઈ Na પ્લસ છે તો 1 મોલ ઇલેક્ટ્રોન નાખો તો 1 મોલ સોડિયમ. પણ જો કે તમે સર 2 મોલ ઇલેક્ટ્રોન નાખશો તો અહીંયા 2 મોલ Na પ્લસ છે રિડ્યુસ થશે કે નહીં, અને હું બનાવશે 2 મોલ્સ ઓફ સોડિયમ સોલિડ બનાવે. તો કે સર જો 2 મોલ વિદ્યુત જથ્થો નાખશો એટલે 2 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો નાખશો, ટૂંકમાં કહે તો 2 ફેરાડે નાખશો તો 2 મોલ સોડિયમ મળે. સર 3 મોલ નાખીએ તો 3 મોલ સોડિયમ મળે. ઇવન માની લઈએ કે આ તો Na પ્લસ છે, તો ઇન કેસ મેં Na પ્લસ વાળું દ્રાવણ ભરવાને બદલે જો Mg+2 વાળું દ્રાવણ લીધું હોત તો, લાઈક મેગ્નેશિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ અથવા પીગલિત દ્રાવણ, તો એમાં હું 2 ફેરાડે નાખું એટલે 2 મોલ ઇલેક્ટ્રોન નાખું તો મને 1 મોલ મેગ્નેશિયમ મળે કે નહીં? જો આવી કોઈ પ્રક્રિયા કરતો હોત તો સર કે આપણે 2 ને બદલે 4 ફેરાડે નાખત તો 4 મોલ ઇલેક્ટ્રોન નાખીએ તો 2Mg+2 થઈ અને 2 Mg મળે સોલિડ. જો 8 નાખું તો 4 મળે, એટલે Mg હોય તો 2 એ 1 મોલ, 4 ફેરાડે નાખો તો 2 મોલ, 6 ફેરાડે નાખો તો 3 મોલ, 8 ફેરાડે નાખો તો 4. મતલબ મળતી નિપજનો જથ્થો વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. જો તમે ફેરાડેનો જથ્થો જાજો ઉમેરતા જાઓ, વિદ્યુત જથ્થો જાજો ઉમેરો એમ નિપજ જાજી મળે. અહીંયા સોડિયમમાં મેં પ્રૂફ આપ્યો આને આધારે
કે ભાઈ 1 મોલ વિદ્યુત જથ્થો નાખશો ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત જથ્થો તો આપણને 1 મોલ સોડિયમ મળે છે આ સમીકરણ અનુસાર. તો 2 મોલ નાખો તો 2 ફેરાડે નાખો તો 2 મોલ સોડિયમ ઉત્પન્ન થાય. 3 ફેરાડે વિદ્યુત જથ્થો નાખો તો 3 મોલ સોડિયમ મળે. 4 ફેરાડે વિદ્યુત જથ્થો નાખો તો 4. ટૂંકમાં કહીએ તો જેટલો વધારે વિદ્યુત જથ્થો નાખશો ને નીપજ એટલી વધારે મળશે. તો આ ફેરાડેનો વિદ્યુત વિભાજનનો નિયમ છે કે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ તેમાંથી પસાર કરેલ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય. જેટલો વિદ્યુત જથ્થો વધારે નાખો એટલી વધુ ને વધુ નિપજ મળે. જેમ કે 1 મોલ હોય ને 23 ગ્રામ હોય તો 1 ફેરાડે નાખો 23 ગ્રામ સોડિયમ મળે ને. 2 ફેરાડે નાખત તો 46 ગ્રામ. 4 ફેરાડે નાખા તો 92 ગ્રામ મળે. જોયું, ફેરાડે વધારતો ગયો તો મળતી નિપજનું પ્રમાણ વધતું ગયું ને. તો આને આધારે ફેરાડેનો નિયમ થઈ ગયો કે ભાઈ વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એ તેમાંથી પસાર કરેલ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ચાલો રેડી. આ ફેરાડેનો પ્રથમ નિયમ થઈ ગયો. ફેરાડેનો પ્રથમ નિયમ. તો આ સમજાય કે નહીં? આપણી દેશી ભાષામાં કહીએ ને કે ઘણી વખત આપણે કેવું હોય કે કોઈ જગ્યાએ વ્યવહાર સાચવવાની વાતો આવતી હોય ને, આપણે ઘરમાં મમ્મી પપ્પા વાતો કરતા હોય ને ત્યારે કોઈ એવી ચર્ચા થાય કે ભાઈ ફલાણી જગ્યાએ જોયું તો એમાં એટલા બધો એને મોટો વ્યવહાર નહોતો કર્યો. તો સામે પપ્પા એમ કે એ તો ભાઈ સામે એને વ્યવહારી સામેવાળા ઓછો કર્યો હોય ને એટલે આનો ઓછો કર્યો હોય. એટલે એના માટે કહેવત નીકળે કાઠિયાવાડીમાં કે જેટલો ગોળ નાખો ને એટલું મીઠું થાય. આ ફેરાડેનો પ્રથમ નિયમ. જેટલો ગોળ નાખો એટલું મીઠું થાય. આમાં બહુ ન હોય. જેટલો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જેટલો વિદ્યુત જથ્થો પસાર કરશો ને વિદ્યુત ધ્રુવ ઉપર એટલી નિપજ મળે. તમે વિદ્યુત જથ્થો જાજો નાખો તો નિપજ જાજી મળે, પણ તમે વિદ્યુત જથ્થો હુંઘાડો તો નિપજ એવી મળે. જેટલો ગોળ નાખો. તમે બિઝનેસ કરો તો જેવડું રોકાણ હોય ને નફો એવડો મોટો આવે. રોકાણ 1000 રૂપિયાનું કરીને કરોડોની કમાવાની આશા ન હોય. સમજાય કે નહીં? બસ. તો આ ફેરાડેનો પ્રથમ નિયમ છે. બહુ સિમ્પલ. બરાબર. 10માં આવતો. તો આને આધારે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો W proportional to પસાર કરેલ વિદ્યુત જથ્થો Q. આ નિપજનો જથ્થો એટલે કે વજન થઈ ગયું ને, અને એમાંથી પસાર કરેલ વિદ્યુતનો જથ્થો થાય Q. સર મારે વિદ્યુતનો જથ્થો જોતો હોય તો મને રકમમાં કહેશે તો ખરા ને કે ભાઈ મેં આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરેલ છે. પણ તમને વિદ્યુત જથ્થો નહીં આપે. તમને કંઈક એવું આપશે કે તમારે વિદ્યુત જથ્થો પણ ગણવો પડે. તેના માટે થોડીક ફિઝિક્સની મદદ લેવી પડશે. ફિઝિક્સમાં તમે કદાચ ભણી ગયા હોય એટલે વિદ્યુત જથ્થો એટલે યોગ્ય એકમ સમય દીઠ પસાર કરેલ વિદ્યુત પ્રવાહ. સમજે કે નહીં? એટલે તમે ફિઝિક્સમાં કદાચ ડેફિનેશનને આધારે જોઈ ગયા છો કે Q વિદ્યુત જથ્થો Q બરાબર I into T. I એટલે વિદ્યુત પ્રવાહ અને T એટલે સમય. અને એકમ શું થાય તો Q બરાબર I into T નો એકમ થાય એમ્પિયર સેકન્ડ. પણ દીકરાઓ 1 એમ્પિયર સેકન્ડ એટલે કુલમ થાય. બરાબર. 1 એમ્પિયર સેકન્ડ બરાબર કુલમ. તો માટે Q બરાબર I into T એકમ થાય એમ્પિયર સેકન્ડ બરાબર શું શેમાં મળશે? કુલંબમાં. એટલે તમને કેટલા કુલંબ વિદ્યુત જથ્થો પસાર કર્યો એ નો કે, તમને ઉલટા એવું કે મેં આટલા સમય સુધી આટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો મને કેટલી નિપજ મળે? તો તમારે આટલા સમય સુધી આટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એ બેનો શું કરવાનો? એટલે શું મળે? વિદ્યુત જથ્થો. વિદ્યુત જથ્થા ઉપરથી ગણી શકાય કે ભાઈ આટલો વિદ્યુત જથ્થો હોય તો આટલા ગ્રામ મળે અથવા આટલી નિપજ મળે, તો ફલાણા વિદ્યુત જથ્થાથી કેટલી નિપજ મળે. આને આધારે આપણે આગળ ગણતરીઓ કરવાની આવશે. પણ આ ફેરાડેનો પ્રથમ નિયમ હતો. ફેરાડેનો બીજો નિયમ સમજીએ. ઓકે. તો નિયમ નંબર 2. પણ નિયમ 2 સમજવા માટે પણ એક ઉદાહરણ બનાવીએ.
પહેલાના જમાનામાં કેવું હતું, જ્યારે કોઈ જમણવાર કરે ને જમણવાર, તો માણસો છે ને પહેલા લગ્ન પ્રસંગમાં કદાચ તમને નાના હોય અને યાદ હોય તો ગામડાઓમાં હજી ઘણી જગ્યાએ ગામડાઓમાં એવી રીતિ ચાલુ છે. જમણવાર કરે ને તો પેલા પાંગથમાં બેસાડે બધાને, બધા આમ બેસાડે. પછી એક વ્યક્તિ ઓલમોસ્ટ જે નાના છોકરા હોય જેને પરસ પીરસવાનો શોખ હોય એને થાળીઓ દઈ દે, જા મારો દીકરો થાળી દઈ દે, બધાને એક એક થાળી દેતો જાય. પછી એકાદો છોકરા જ હળખાય ને ઢોળાય તો બહુ તો વાસણ પડે તો ઉપડી જાય એમ. પછી વાટકા એક દેતો જાય, એક ચમચી લઈને નીકળે. પછી ધીમે ધીમે પછી છોકરા જવાન છોકરા બધી જમવાનું લઈને આવે તો એક ગાંઠિયા લઈને આવે કે ગુંદી લઈને આવે કે જેવો જમણવાર કે એક રોટલી લઈને નીકળતો. શાક ને દાળ વાળા છેલ્લે આવે, વાર લાગે ને, ઉપાડીને આમાં દેવાનું હોય. કોઈ એમ કે ફોડવા દેજો નિતારીને દેવાનું હોય, કેમ કે રસો દેજો વરિયામાં રસો તારીને વાર લાગે. એટલે શાક ને દાળ વાળા હોય ને એમાં સિસ્ટમેટિક કામ આલે, બબે જોડી હોય. કેમ કે થોડુંક ગેપ તો રાખો તો શું કરે, એક મૂકીને એક દે, એક ને આ દે ને તો ઓલા ના દે, અલ્ટરનેટ સિસ્ટમ હોય. તો આને જેને મૂક્યો એ પાછળ વાળો દે, તોય ઓલા ન પગે. ગાંઠિયા વાળો તો 80 ની સ્પીડે તો ઢાપ ઢાપ દબી બોલો. ગાંઠિયા ને મોનથાર વાળાની સ્પીડ, મોનથાર વાળો એક 5 ઢેપલા હાથમાં પકડે, એક નાખતો જ જાય. સિસ્ટમ ઈ બે ની સ્પીડ હારી હોય, ઈ વાંજીને વિહામો ખાઈ લે. લાંબા કોણ થઈ જાય, દાળ અને શાક વાળા. ઈ લાંબી આમ પાંગત હોય ને તો એ બિચારો દાળ ને શાક વાંકો પીરસીને વાંજે ને તો ન્યા 10 મિનિટ તામ વાંકો 3 જણા પકડે એમ કડાકો બોલાવે કઈ મેળ બિચારાને લાંબા કરી દે. બરાબર. પણ એમાં છે ને એમ બગાડ શું થાય કે જનરલી નો જોતું હોય તોય વધારે દેવાઈ જાય, અથવા કોઈ નો જોતું હોય ને હાથ આડો રાખ્યો હોય પણ પીરસવાળો એટલી સ્પીડમાં જતો હોય કે ધ્યાનમાં ન આવે અને દોથો ભરીને ગાંઠિયા નખાઈ જાય કે 2 ઢેપલા નખાઈ જાય. હવે પછી એમ કે ના મારે નહોતું જોતું તો પાછું લેવા વળી એટલે ન કે ઈ ના પડે ત્યાં 3 જણા ટપી ગયો હોય ને પાછળ ડાયર વાળો પોગી ગયો હોય વાહે લાઈન થઈ ગઈ હોય, નકર ઉભો રહે તો એક્સિડન્ટ થાય, રેલગાડીના ડબ્બા ખડી જાય. એટલે કે રાખો, તેમાં જમણવારનો વ્યય થઈ જાય. સમજાઈ ગયું? એટલે જમણવારનો વ્યય થતો અટકાવવા માટે ઈ સિસ્ટમને ક્લોઝ કરવામાં આવી અને બુફે સિસ્ટમ રાખી. એક સરખો જથ્થો રાખી દેવાનો, પછી જેની જેટલી કેપેસિટી એટલું એ લઈને ખાય અને એ સેચ્યુરેટ થઈને બહાર નીકળે. જેની જેટલી કેપેસિટી એટલું એ લે. નથી ભાવતું તો એ લે નહીં, ભાવે છે થોડુંક ભાવે છે તો ચપટી એક એની રીતે લે. એટલે હું તે જમણવારનો વ્યય બગડે. બરાબર. કે પીરસવાળામાં પછી ગોતવા પડે કે માનો કે માણસો જાજા થઈ ગયા, જમણવારમાં જે વસ્તુ બનાવી છે અને કોઈ એક વસ્તુ એવી છે એક્સ વસ્તુ કે જેની ક્વોન્ટિટી ઓછી છે, એમાં પાછા ક્વોલિટી વાળો પીરસવા વાળો રાખવો પડે, જેને લોભીઓ પીરસવા વાળો કહેવાય. ખાલી ને એટલું કહેવાનું આટલા માણસો છે, આપણી પાસે આટલી જ વસ્તુ છે, કાંઈ વાંધો નહીં થઈ જશે, મજા કરો. એવો નિભરો થઈને સ્પીડ પકડે. ઓલે એમ કે 2 દે તા તો માં વયો ગયો, સંભળાય નહીં, એટલી સ્પીડે છે. અને 3 વખત ઢેપલા માંગે મોનથારના, 3 વખત. તેમાં પહેલી વખત આખું ઢેપલા, બીજી વખત ઈ બીજા ઢેપલાને ચોથો ભાગ દે. એ 3 વખત માંગે તઈ. એને પીરસવા દીધો હોય તો 100 માણસનું જમણવાર હોય તો 200 જમાડી લે તોય તમે ગામના છોકરા જમાડી શકો એટલું વધારે. અને અમુક એવા દિલાવર હોય એટલી મોજથી આપણે ખાવ તમારે ખાવ, એને ક્યાં દેવા હોય, ખાવ તમારે એટલું બગાડે એટલું દે કે જેટલું રસોડામાંથી બહાર નીકળે એમાંથી ખવાનું એટલે ને કરતા જાજુ ઓલા કામવાળા માસી સાફ કરતા હોય, ત્યાં વાસણ સાફ કરતા હોય ત્યાંથી ક્વોન્ટિટી નીકળે. આપણે એમ થાય ત્યાં બાઉલ મૂકીને અડધી ક્વોન્ટિટી પાછી જવા દે, બગાડ વધારે થાય. એટલે સિસ્ટમેટિકલી કામ શું થાય, બુફે સિસ્ટમ રાખો, જેને જેટલું જોતું હોય એટલું એ લઈ લે. જોજો બધી કોઈ એવી જગ્યાએ જાઓ તો ઓલમોસ્ટ હવે આ જ વસ્તુ ચાલે છે. બરાબર. કઈઠાઓને ના ગમે આવું, આવી રીતે ખવાતા છે ક્યાંય ઉભા. તો અત્યારની જનરેશન શું કહે, તમે અહીંયા બેહો, એની થાળી બિચારો એ કરી આવી દે, બીજું તો શું થાય એમ. બરાબર. ચાલો તો નિયમ નંબર 2 માં શું છે? નિયમ નંબર 2 માં બુફે સિસ્ટમ આદરી છે. એક પાત્ર અહીંયા રાખો, એની અંદર હું ભરી દઉં છું NaCl, Na+Cl- લિક્વિડ. સમજાઈ ગયું? પિગલિત. બીજું પાત્ર છે જેની અંદર હું રાખી દઉં છું MgCl2, એટલે Mg+2, Mg+2 2Cl- આ પિગલિત. બરાબર કે નહીં? ત્રીજું પાત્ર પણ રાખી દઉં છું અહીંયા અને એમાં ભરી દઉં AlCl3. શું ભરી દઉં? AlCl3 ભરી દઉં.
Al+3 3Cl. આપણે એકચ્યુઅલી ક્લોરીન નીકળે તો ખરા, પણ આપણે ક્લોરીનને ધ્યાનમાં અત્યારે લઈને નથી ગણવું, કેમ કે આપણે નિયમ બનાવવું છે તો ખાલી ધાતુની કેટલી નીકળે એના ઉપરથી નિયમ બનાવી નાખીએ. આ થઈ ગયું પિગલિત. હવે આમાં આપણે ડુબાડીએ વિદ્યુત ધ્રુવ. તો આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડીએ, કેમ કે જે પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, ખાલી પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડે કે ભાઈ તમે અમારી સપાટી ઉપર આવીને પ્રક્રિયા કરી જાઓ, અમે ક્યાંય ભાગ લેશું નહીં, તમારે એવું ઇલેક્ટ્રોન પૂરા પાડી દેશું એમ. તો અહીંયા વિદ્યુત ધ્રુવો ડુબાડીએ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો, લાઈક પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડ્યા છે. આ વિદ્યુત જામી ગયો જરા પાતળો કરો અને પાતળો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો ડુબાડેલા છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. આને આપણે બેટરી સાથે જોડીએ, બેટરીનો ધન છેડો અહીંયા જોડીએ, અહીંયા છોડીએ ઋણ છેડો, એટલે આ થઈ ગયું પ્લસ, તો આ થઈ ગયું માઇનસ. તો આ બેને જોડવું પડે, તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ પ્લસ. દીકરાઓ આને તમે ફિઝિક્સની ભાષામાં શ્રેણી જોડાણ કહો છો. શ્રેણી જોડાણ કહો ને. શ્રેણી જોડાણનો બેનિફિટ ખબર, બધાને ખરખું જડે, બધાને એક સરખું મળે. બુફેમાં ગોઠવી દીધું બાઉલ, એક સરખું દેવામાં આવે, પણ જેને તમારે બીજી વાર જોતું એટલે લઈ જાજો એમ. સમજાઈ ગયું? એટલે હવે આ એક વિદ્યુત એક શ્રેણી જોડાણ કર્યું, પરંતુ આ શ્રેણી જોડાણમાં જે અલગ અલગ વિદ્યુત વિભાજન કોષો છે ને, એ કોષોમાં રહેલા વિદ્યુત વિભાજનના દ્રાવણો અલગ અલગ છે. હવે આપણે એક કામ કરીએ, કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીએ. તો આમાં જ્યારે કેથોડ ઉપર ચર્ચા કરીએ ને, તો Na+ હોય ને લિક્વિડ, એમાં એક ઇલેક્ટ્રોન નાખીએ ને, 1 મોલ ઇલેક્ટ્રોન, તો શું બને? Na સોલિડ. ઓકે, આમાં પ્રક્રિયા વિચારીને આમાં કેથોડ ઉપર, તો આનો Mg+2 હોય ને, એમાં 2 મોલ ઇલેક્ટ્રોન નાખો ને તો બનાવે Mg સોલિડ. તો આને 1 મોલ ઇલેક્ટ્રોન જોઈ 1 મોલ સોડિયમ બનાવવા, આખી મારે એક નહીં ભેગું થાય, મારે 2 મોલ જોઈએ, તો અમે 24 ગ્રામ મેગ્નેશિયમ નીકળીએ 1 મોલ. AlCl3 કે અરે તમે બધા નાના છોકરા જેવા છો, આપણે તો 3 મોલ ખાઈ જાય, બરાબર. Al+3 ઇલેક્ટ્રોન, ઇટ gives Al સોલિડ. શ્રેણી જોડાણ છે કે ખમો બહુ ડિમાન્ડ કરો છો, બધા નરકું જડશે, સોડિયમ કે મેળ પડી ગયો, આપણે આખા નીકળી જાઉં. બરાબર. તો હવે આમાંથી એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરીએ, એટલે ધારો કે આપણે બધામાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થશે, કેમ કે આમાં 1 મોલ ઇલેક્ટ્રોન ના પસાર કરો તો આમાં એક જ થાય ને આમાં એક જ થાય ને, કેમ કે શ્રેણી જોડાણ છે, બુફે સિસ્ટમ છે, પાંગતમાં નથી બેહેરા. તો શ્રેણી જોડાણ કરવામાં આવે તો શ્રેણી જોડાણમાં દ્વારા 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા મળતો વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા જેટલો વિદ્યુત જથ્થો ઉત્પન્ન થાય એટલો પસાર કરી, એટલે કે 1 ફેરાડે. એટલે કેટલો થાય છે? 1 ફેરાડે પસાર કરો, 1 ફેરાડે. ઓકે, તો 1 ફેરાડે પસાર કરીએ ને, તો જુઓ આ જે કોષ છે એમાં સોડિયમ પ્લસ થાય કે નહીં, લિક્વિડ, એમાં 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો પસાર કરીએ તો બનાવશે સોડિયમ સોલિડ. કેટલા ગ્રામ મળ્યો? 1 મોલ. 1 મોલ એટલે 1 મોલ એટલે કે 23 ગ્રામ. ચાલો રેડી. અહીંયા જોઈએ કેટલા મોલ પસાર કરવાના છે? 1 મોલ ને, તો Mg+2 લિક્વિડ વત્તા 1 મોલ ઇલેક્ટ્રોન, તો અહીંયા શું મળે? અડધો મોલ મળે. તો મારે અડધો મોલ લેવો પડે ને અહીંયા. 1/2 મોલ Mg સોલિડ એટલે કેટલા મળે? 12 ગ્રામ. અડધો મોલ 0.5 મોલ એટલે કે 12 ગ્રામ. અહીંયા એલ્યુમિનિયમની વાત કરીએ તો Al+3 1/3 મળે, વપરાય. 1 મોલ ઇલેક્ટ્રોન તો 1/3 મોલ Al સોલિડ બને કે નહીં? એટલે 1/3 મોલ એલ્યુમિનિયમ એટલે કે 9 ગ્રામ મળે. એટલે મુદ્દો એવો છે કે 1 મોલ વિદ્યુત જથ્થો પસાર કરો તો વિદ્યુત ધ્રુવો ઉપર જુદા જુદા શ્રેણીમાં જોડાયેલા વિદ્યુત વિભાજન કોષોમાં વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો એક સરખો ન આવે. ડિપેન્ડ કરે છે કે નહીં સંયોજકતા કેટલી છે. આ સમજાય છે કે નહીં? તો કે કાંઈ વાંધો નહીં, કેટલો મળે એ જોવું છે ને, તો એક કામ કરીએ, તુલ્ય ભાર ગણીએ. તુલ્ય ભાર અણુભારના છેદમાં, તો આનો તુલ્ય અણુભાર કેટલો? 23. સંયોજકતા 1. સમજે કે નહીં? એક કામ કરું, પરમાણુ ભારના છેદમાં સંયોજકતા. તો એક કામ કરીએ,
સોડિયમનો આનો તુલ્ય ભાર ગણીએ તો 23/1 એટલે 23 જ મળ્યો. અતુલ્ય ભાર થયો ને. આનો તુલ્ય ભાર ગણવું હોય તો કે 12 દુ 24/2 12 ગ્રામ એટલે તુલ્ય ભાર થયો. સમજાય કે નહીં? આનો તુલ્ય ભાર ગણીએ એલ્યુમિનિયમનો તો 27/3 સંયોજકતા 3 છે કે નહીં? તો 9 ગ્રામ મળ્યો. એ કે લે આ લે. હા એમ કયો ને 1 ફેરાડે વિદ્યુત જથ્થો નાખો તો તમને મોજ આવે એ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરો. મળતી નીપજ એના તુલ્ય ભાર જેટલી જ આવે. સમજાય કે નહીં? જો બધા મતલબ કહી શકે ને કે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડી અને એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. તુલ્ય ભાર જેટલા પ્રમાણમાં મળે. દાખલા તરીકે 1 ફેરાડે વિદ્યુત જથ્થો નાખો તો બધાય વિદ્યુત ધ્રુવ ઉપર તેના તુલ્ય ભાર જેટલું વજન મળે. જો 2 ફેરાડે નાખો તો 2 તુલ્ય ભાર જેટલું મળે. 3 ફેરાડે નાખો 3. સમજાય કે નહીં? તો તુલ્ય ભાર જેટલું વજન. સમજાઈ ગયું કે નહીં? તો આ નિયમ નંબર 2 થઈ ગયો. નિયમ નંબર 2 શું છે? તો કે ભાઈ વિદ્યુત જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડી સમાન વિદ્યુત જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરો તો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં મળે. જેમ કે 1 ફેરાડે બધાયમાં નાખીએ તો આનો એક તુલ્ય ભાર, આનો એક જ તુલ્ય ભાર, આનો એક જ તુલ્ય ભાર આવે. અણુભાર નો આવે. આનો એક અણુભાર, આનો અડધો અણુભાર, આનો 1/3 અણુભાર આવે. કેમ કે અણુભાર ભાંગ્યા 3 તો અહીંયા તુલ્ય ભાર થાય. સમજાઈ ગયું? તો તમને એમ થાય સર મેં એક ચોથો વિદ્યુત વિભાજન કોષમાં ચોથો એક અર્ધકોષ જોડ્યો હતો કે જેમાં M+N હતું. M+N. હવે એમાં હું 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરું તો મને કેટલા M મળે? 1/N જેટલો M મળે કે નહીં? મોલ. આટલા મોલ 1/N. સમજાઈ ગયું કે નહીં? પણ જે હશે એનો તુલ્ય ભાર હશે. રેડી? તો આ થઈ ગયો ફેરાડેના વિદ્યુત વિભાજ્ય માટેનો વિભાજન માટેનો નિયમ નંબર 2. આને આધારે ગણતરીઓ કેમ કરવી? તો ગણતરી માટેનું સૂત્ર તારવીએ. રેડી? આ નિયમ સમજાઈ ગયો? આપણે ગણતરી માટેનું સૂત્ર તારવીએ. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત જથ્થો પસાર કરવાથી વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કેટલો મળશે? મતલબ કેટલી નિપજ મળશે આપણને એ ગણતરી કરવી છે. તો આપણે વિદ્યુત વિભાજનના નિયમોનો ઉપયોગ કરીએ. બરાબર? કેવી રીતે કરવું? તો કે જો ધારો કે પ્રક્રિયા દરમિયાન વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલ વિદ્યુત જથ્થો Q હોય તો વિદ્યુત જથ્થો Q બરાબર I × T થાય. સમજાઈ ગયું? I એટલે પસાર કરેલ વિદ્યુત પ્રવાહ અને T એટલે સમય. તો આને કહેવાય વિદ્યુત પ્રવાહ. આ થઈ ગયો સમય. સમય ઓલવેઝ લેવાનો સેકન્ડમાં, વિદ્યુત પ્રવાહ લેવાનો એમ્પિયરમાં. તો માટે Q નો એકમ થઈ જાય એમ્પિયર સેકન્ડ. આના બરાબર થાય કુલંબ. ઓકે, તો કુલંબ. તો વિદ્યુત જથ્થો પસાર કરો છો તમે, એ વિદ્યુત જથ્થો પસાર કરો તો વિદ્યુત જથ્થો કેટલો છે એનો આંકડો જોતો હોય તો તમારે વિદ્યુત જથ્થાનો આંકડો શોધવો પડે કુલંબમાં. ક્યાંથી શોધશો? Q બરાબર I × T. કેમ કે ગણતરીઓ માટે તમને પ્રવાહ પસાર કરેલો હશે આટલા સમય સુધી એવા પ્રશ્નો આવે. સમજાઈ ગયું? ઓકે, તો કુલંબમાં તો મળે. પણ હમણાં મેં આગળ કીધું કે સર તમે તો એવું કહેતા હતા
કે એક ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે 1 ફેરાડે એટલે ગણતરી સહેલી બને એના માટે હું કહેતો ભાઈ 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો Na પ્લસ 1 મોલ મળે, Mg પ્લસ 2 અડધો મોલ મળે. તો ફેરાડે જોઈ છે, આ તો શું છે? કુલમ. તો કામ કરીએ કુલમ બંને ફેરાડેમાં ફેરવીએ. તો ફેરાડેની રચના કરવા માટે ભાઈ જોજો, એક ઇલેક્ટ્રોન એટલે કે એક ઇલેક્ટ્રોન પર રહેલ વીજભાર ને આધારે ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો અને આધારે વિદ્યુત જથ્થો તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6022 10⁻⁻19 કુલંબ હોય, બરાબર કે નહીં? 1.6022 10⁻⁻19 કુલંબ હોય. તો એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત જથ્થો કેટલો સમજાય કે નહીં? અને 1 મોલ એટલે કેટલો થાય? કેટલો ઇલેક્ટ્રોન થાય? 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન. તો માટે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત જથ્થો બરાબર આ ગુણો ને 1.6022 10⁻⁻19 into 6.022 10⁻23 બેનો ગુણાકાર થશે એટલે સાદુરૂપ આપશે 10⁴ આવશે ને, 96,487 થાય. એટલે એપ્રોક્સ ગણો 96,500 કુલંબ થાય. એટલે તમે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાંથી 1 મોલ વિદ્યુત જથ્થો પસાર કરો, 1 મોલ વિદ્યુત ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરો, 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર કરો તો એના દ્વારા એ કોષમાંથી પસાર થતો વિદ્યુત જથ્થો કેટલા કુલંબ હોય? 96,500 કુલંબ હોય. તો આ મુદ્દાઓ આવ્યા ક્યાંથી? ફેરાડે ઉપરથી. તો 1 મોલ ઇલેક્ટ્રોનને આપણે અચળ લઈએ, પછી માનો કે ડબલ 2 મોલ 3 મોલ 4 મોલ થાય તો 1 મોલનું માટે આપણે 96,500 ફિક્સ થાય. તો એક ખબર પડે 1 મોલ હોય તો 96,500, તો 2 મોલ હોય તો આને ગુણ્યા 2 મોલ હોય તો આને ગુણ્યા 2 થાય. તો આને અચળ કહી દીધું અને આને કહી દીધું ફેરાડે અચળાંક. શું કહી દીધું? ફેરાડે અચળાંક. તો આને કહી દીધું ફેરાડે અચળાંક. એટલે માટે કહી દીધું કે ભાઈ 1 ફેરાડે એટલે કે 1F બરાબર 96,500 કુલમ. તો કાલ માનો કે કોઈ એમ કે મેં 1 ફેરાડે પસાર કર્યો, સમજી લેવાનું 96,500 કુલમ પસાર કર્યો એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન જવા દીધો, ટૂંકું ને ટચ. તો આના ઉપરથી ગણતરી કરી શકાય. કેવી રીતે? જો ધારો કે આ 1 ફેરાડે પસાર કર્યો, સર મારે ફેરાડે ગણવો છે, તો તમારે લાંબી પ્રોસિજર શું કરવાનું? જુઓ, પેલા I લેવાનો, એને ગુણ્યા T કરવાનો એટલે મળે Q, શેમાં? કુલંબમાં. પછી ત્રિરાશિ માંડવાની 96,500 કુલમ, ત્યારે 1 ફેરાડે. સમજાય કે નહીં? I into T કરો એટલે કુલમ થાય. ટેક્સ્ટબુકની ગણતરી બતાવું છું. I into T કુલમ થાય તો કે સર 96,500 કુલમ ત્યારે 1 ફેરાડે તો આટલા કુલમ એ કેટલા ફેરાડે? તો ડાયરેક્ટ સૂત્ર બને કે 96,500 કુલમ ત્યારે 1 ફેરાડે તો IT જેટલા કુલમ હોય ત્યારે કેટલા ફેરાડે? તો ફેરાડેનું સૂત્ર બનાવવું હોય તો કે ફેરાડે ની ગણતરી માટેનું સૂત્ર. તો જુઓ 96,500 કુલંબ હોય ત્યારે કેટલા ફેરાડે? 1 ફેરાડે. તો I into T કે નહીં, એટલે કે ટૂંકમાં શું કહી શકાય? Q કુલંબ હોય ત્યારે કેટલા ફેરાડે? તો માટે શું કહી શકો? ફેરાડે બરાબર I into T by 96500. તો ડાયરેક્ટ ફેરાડે મળે. IT ના છેદમાં 96,500 કરો આપણે સીધો ફેરાડે પકડાઈ જાય. તો હવે એમ કહી શકાય ને કે ભાઈ જો ગણતરી કેમ કરવી? તો કે ભાઈ M plus N હોય ના 1 મોલ M ઉત્પન્ન કરવા માટે, સમજાઈ ગયું કે નહીં? કેટલા ફેરાડે પસાર કરો? તો ભાઈ N મોલ ઇલેક્ટ્રોન જોઈ, N મોલ ઇલેક્ટ્રોન ઉમેરવો પડે કે નહીં? અને ફેરાડે તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા 1 ફેરાડે થાય. તમને એમ કહેવામાં આવે તો આના માટે કેટલા ફેરાડે જોઈએ? તો તમે શું કહી શકો? N ફેરાડે પસાર કરતા M plus N માંથી 1 મોલ M મળે
કેટલા ફેરાડે પસાર કરો તો? પણ તમે એને જ ફેરાડે થોડી બનાવશો. તમને તો જેટલો વિદ્યુત પ્રવાહ અને જેટલો સમય આપ્યો હોય એને આધારે ફેરાડે બને. તો પ્રશ્ન આવો પૂછે કે કોપર સલ્ફેટમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક સુધી પસાર કરું, કેટલો કોપર મળે? તો તમે શું કહો સર 1 કલાક એટલે 3600 સેકન્ડ. તો 5 એમ્પિયર એટલે I 3600 સેકન્ડ એટલે T, I into T કરશો એટલે મને મળશે કુલંબ, એને ભાંગીએ 96500 એટલે IT ના છેદમાં 96500 કરો ફેરાડે મળ્યો. જે ફેરાડે મળે પણ Cu+2 માંથી Cu બનાવવો હોય તો 2 ફેરાડે જોઈ ને, સમજાયું કે ને? +2 ને રિડ્યુસ કરો તો સર 2 ફેરાડે હોય તો 1 મોલ કુલંબ મળે, તો આટલા ફેરાડે હોય તો કેટલા કુલંબ મળે? એના આધારે મેળવી શકાય કે નહીં? તો આને આધારે તમે પસાર કરેલ વિદ્યુત જથ્થાને આધારે તમે નક્કી કરી શકો કે ભાઈ કેટલા મોલ વિદ્યુત જથ્થો મળે. તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ કેમ ગણતરી કરવી. તો એમ કે ભાઈ જો Cu+2 કોપર સલ્ફેટના દ્રાવણમાં રહેલા Cu+2 aqueous એમાંથી જો Cu બનાવવો હોય સોલિડ તો મારે કેટલા ફેરાડે નાખવું પડે? 2 ફેરાડે નાખવું પડે કે નહીં? તો તમે આને આધારે ગણતરી કરી શકો ને કે જો 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ કેટલો કોપર મળે? 1 મોલ કોપર મળે કે નહીં? તો IT ના છેદમાં 96500 કુલમ બરાબર કે નહીં? એટલે n ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો કેટલા મોલ કોપર મળે? આને આધારે તમને કોપરના મોલ મળે અને કોપરના મોલ ઉપરથી તમને શું મળી જાય? કોપરનું વજન મળી જાય કે નહીં? તો આ મુદ્દો થયો. કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજોનું વજન ગણવું હોય તો તમારે પહેલા I into T ઉપરથી કુલમને ફેરવો ફેરાડે, ફેરાડે ઉપરથી મોલની ગણતરી કરી શકો કે ભાઈ આટલા સમીકરણ ઉપરથી મળે ને. એક સોડિયમ હોય તો Na પ્લસ માંથી Na આવું સમીકરણ બનાવીને બતાવવાનું ભાઈ જો 1 મોલ ફેરાડે નાખું તો 1 મોલ એને, તો આટલા મોલ ફેરાડે નાખું, આટલા ફેરાડે નાખું તો કેટલા મોલ એને. પછી સોડિયમના મોલ કે કોઈ ધાતુના મોલ મળે એને પરમાણુ ભાર ઉપરથી શેમાં ફેરવી શકો? વજનમાં ફેરવી શકો. ઓકે, સારું. તો હવે તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ મને કોઈ ટૂંકી રીત સમજાવો ને, વજન પ્રાપ્ત કરવા માટેની ટૂંકી રીત સમજાવો ને. તો કેમ સમજાવું? તો જુઓ, એક ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરું, કેટલા ફેરાડે? 1 ફેરાડે. તો મને કેટલું વજન મળે? તુલ્ય ભાર જેટલું વજન મળે ને. 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરું, હમણાં જોઈએ ને બીજા નિયમ ઉપરથી. આ બીજી રીતે સમજાવું, હવે સૂત્ર બનાવવું બીજી રીતે. કેમ કે આ રીતે તમારે ગુજરાત બોર્ડના પ્રશ્નો સોલ્વ કરવાના, ગણતરી બતાવવાની લખતી વખતે. પહેલા Q બરાબર IT, પછી એને ફેરવાનું ફેરાડેમાં ભાગીએ 96500, પછી ફેરાડે મળે, પછી કહેવાનું કે ભાઈ આ સમીકરણ પ્રમાણે સોડિયમનો પ્રશ્ન પૂછ્યો હોય તો એને પ્લસ હોય ને, તો એને પ્લસમાંથી 1 મોલ એને મેળવવા માટે 1 ફેરાડે, તો આટલા એને મેળવે તો આટલા ફેરાડે એટલે કેટલા એને અવગણવાનું. પણ તમારે MCQ હોય તો આપણે તો ક્વિકલી આન્સર જોતો હોય. તો એ કેમ કરું? તો તમને સિમ્પલ રીત, તો એને બીજી રીતે સમજાવું કે ભાઈ 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ કરતા, હમણાં આગળ જોઈએ શ્રેણી જોડ્યા હતા, 1 ફેરાડે નાખો એટલે કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર જે ધાતુ મળે ને એના તુલ્ય ભાર જેટલી મળે, ઇક્વિવેલેન્ટ વેઇટ જેટલી નિપજ મળે કે નહીં? તો સાહેબ તમે n ફેરાડે પસાર કર્યું હોય તો કેટલું વજન મળે? સમજાઈ ગયું કે નહીં? 1 ફેરાડે તુલ્ય ભાર જેટલું વજન મળે. તો n ફેરાડે નાખો તો n ફેરાડે એટલે IT ના છેદમાં 96, તો IT ના છેદમાં 96500 જેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો. સમજાઈ ગયું કે નહીં? આ સામાન્ય સૂત્ર બની ગયું ને. n ફેરાડે તમે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે, કેટલા સમય સુધી પસાર કર્યો, એને ભાંગ્યા 96500 એટલે ફેરાડે. તો એટલા ફેરાડે, આટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો કેટલું વજન મળે? ત્રિરાશિ કે પ્રક્રિયા દરમિયાન મળતું વજન. મળતું વજન કઈ પ્રક્રિયા? વિદ્યુત
વિભાજન પ્રક્રિયા દરમિયાન મળતું વજન W વેઇટ W બરાબર એ જે વિદ્યુત ધ્રુવમાં જમા થનાર ધાતુ છે એનો તુલ્ય ભાર. સમજાય કે નહીં? એટલે ઇક્વિવેલેન્ટ વેઇટ ઇન્ટુ IT ના છેદમાં 96,500. એક સ્ટેપમાં જવાબ. જેમ મેં કીધું હતું કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ I5 1 કલાક પસાર કર્યો 3600 સેકન્ડ એટલે કરો કેલ્સી માંડો I5 ગુણ્યા T 3600 બરાબર. હજી કોપરનો પ્રશ્ન હતો ને તો કોપરનો તુલ્ય ભાર અણુભાર 63.5 પરમાણુ ભાર હોય ને કોપરનો સંયોજકતા Cu+2 એટલે 2 તો 63.5 ભાગ્યા 2 એટલે 31.75 તો કિંમત મૂકીએ અહીં 31.75 ગુણ્યા 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ સમય રાખ્યો 3600 જોજો સેકન્ડમાં ફેરવાનો 3600 ભાગ્યા 96,500 જવાબ આટલો ધાતુ મળે ડાયરેક્ટ. ઓલું લાંબી પ્રોસિજર કેવી થઈ જાય હવે બોર્ડની રીત આપણે વાપરીએ NCERT જો 5 ગુણ્યા 3600 એટલે 18,000 હવે 18,000 મળ્યું કુલમમાં પછી 18,000 ના છેદમાં 96,500 ઈ કરવાનું કેટલું થાય જુઓ 0.1865 આટલા ફેરાડે. હવે Cu+2 નો પ્રશ્ન હતો ને તો કે સર Cu+2 માંથી Cu જોતો 2 ફેરાડે જોઈ તો કે 2 ફેરાડે Cu નાખો એટલે 2 ફેરાડે વિદ્યુત જથ્થો નાખો એટલે 1 મોલ કોપર મળે તો 0.1865 ફેરાડે નાખો તો કેટલા મોલ કોપર મળે તો 0.1865 ભાગ્યા 2 0.093 આટલા મોલ કોપર મળ્યો ને આપણે પૂછ્યો છે વજન તો એને ગુણ્યા 63.5 આવી ગયું અને આપણે ખાલી કિંમત મૂકીને ડાયરેક્ટ જવાબ બોર્ડમાં નહીં કરવાનું ચોખવટ કરું સાહેબ કીધું એપીમાં તો આપ્યું એપીમાં અમે લખીને દીધું જો બીજી રીત એપીમાં આપણી બુકમાં અહીંયા બીજી રીત મેં બતાવી સાબિત કરીને પણ બીજી રીત લખી છે એપીમાં એટલે જ મેં બીજી રીત લખી કેમ કે પહેલી રીત ટેક્સ્ટ બુકની ભાગવત ગીતામાં પણ આપણે ભાગવત ગીતામાં સુધારો કરીને બુક નાની કરી હકી છીએ બરાબર. તો એ આ રીતને ફોલો કરશું આપણે MCQ માટે. હજી બીજું થોડુંક ડિટેલમાં આગળ વધવું જુઓ આમાં હંમેશા કોઈ પણ ધાતુ હોય ને ધાતુ એમાં તમે વિદ્યુત પ્રવાહ અને I અને T બદલો ને I અને T બદલો ને તો વજન બદલતું જાય. જાજો વિદ્યુત પ્રવાહ જાજો સમય તો વજન જાજુ મળે પણ એનો તુલ્ય ભાર થોડી બદલે. તુલ્ય ભાર તો અચળ હોય તો ઇક્વિવેલેન્ટ વેઇટ ના છેદમાં 96,500 ને હું અચળ કહી શકું કે નહીં આને કહી દઉં Z અચળ જે Z બરાબર વીજ રાસાયણિક તુલ્યાંક ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલેન્ટ અચળાંક કહેવાય ને ZIT. એટલે તમે કોઈ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક સોલ્વ કરતા હોય ને તો એમાં ક્યાંક આવે કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષ માટે W બરાબર ZIT થાય. Z એટલે વીજ રાસાયણિક તુલ્યાંક ક્યાંથી આવ્યું ફેરાડેનો પહેલો નિયમ W proportional to Q અહીંયા લખ્યું મેં અને એટલે કે Q બરાબર IT તો W proportional to IT તો સપ્રમાણતા અચળાંક Z. સમજાઈ ગયું? આને આધારે સાબિત થાય ને માટે ફેરાડેનો પ્રથમ નિયમ W proportional to IT થયું. જ્યાં સપ્રમાણતા અચળાંક કોણ આવ્યો Z એટલે વીજ રાસાયણિક તુલ્યાંક. હાલો ક્લિયર. હજી એક સૂત્ર આપણે બનાવીએ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે ખાસ ધ્યાન દેજો. પ્રશ્ન કેવો આવી શકે પ્રશ્ન કેવો આવે તમને આવું પૂછે જોજો મેં ધારો કે X એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા એમ્પિયર એટલે આપણે એમ્પિયર દીધું નહીં X એમ્પિયર સોજો પ્રશ્ન સમજજો અને એ સોલ્વ કરવા માટેની રીત સમજાવું. મેં X એમ્પિયર વિદ્યુત પ્રવાહ Y સેકન્ડ સુધી પસાર કર્યો એટલે આપણે તો ઊંધે ગોટે ચડાવ્યા નથી એમ્પિયર દીધો નથી સમય દીધો પણ ખરેખર પસાર કર્યું છે મતલબ નિપજ મળશે. હવે શું મળશે એ ભગવાન જાણે પણ એટલું કીધું જ કે X એમ્પિયર વિદ્યુત પ્રવાહ Y સમય સુધી પસાર કરતા જો મને પ્રક્રિયા દરમિયાન 31.75 ગ્રામ કોપર મળે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી 31.75 ગ્રામ કોપર મળે તો તેટલો જ વિદ્યુત પ્રવાહ તેટલા જ સમય સુધી મેં Al+3 ના દ્રાવણમાં પસાર કર્યો હોત
તો મને કેટલો એલ્યુમિનિયમ મળત? સમજાઈ ગયું ને? આ જ સૂત્ર વાપરો. હા, ગુણોત્તર ઉડે, હરખું હરખું ઉડે. સમજી ગયું? તો એવા પરિસ્થિતિમાં કેમ કે જો આ સૂત્ર ન જાણતા હોય ને તો પિક્ચર પૂરું. આનાથી મેળ જ ન પડે. એક્સ અને વાય બે ગોતવાના અને દરેક વખતે એક્સ અને વાય ઉડે નહીં, કેમ કે આપણે મેળ તો પાડવાનો ને. એટલે આખી ગણતરી એક્સ વાય ને એમને રાખીને લાંબા માચડા ગણવાના કોપર માટે. એના વજન જે મળે એને હરખાવાનું. એલ્યુમિનિયમ સાપેક્ષે બધો માચડો હરખાવાનો, આઈ ને ટી ને, પછી મેળ પાડો. એના કરતા બેટર છે ટૂંકું ટચ. બરાબર? આઈ ટી 96,500 બધું હરખું જ રાખ્યું. તુલ્ય ભાર એલ્યુમિનિયમ નો કોપર નો હરખો તો ન હોય. એટલે એકવાર આવું સૂત્ર બનાવવાનું કોપર માટે કે સાહેબ કોપર માટે W 31.75, એનો ઇક્વિવેલન્ટ વેઇટ 31.75, આઈટી ના છેદમાં 96,500 તો ખબર છે, પણ આઈટી આપ્યું નથી, ભલે રહ્યું. હવે ગણીએ એલ્યુમિનિયમ માટે. સમજાઈ ગયું? તો એલ્યુમિનિયમ માટે દાખલા તરીકે એમ કીધું કોઈ એક સંયોજન છે એનું W1 લાઈક કોપર માટે, તો સર એનો W1 બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ 1 હોય અને આઈટી ના છેદમાં 96,500. એને એવું કીધું ને કે એટલો જ વિદ્યુત પ્રવાહ એટલા જ સમય સુધી મેં એલ્યુમિનિયમ નાખ્યો, તો એનું W2 બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ 2 આઈટી ના છેદમાં 96,500. અરે ભાઈ ગુણોત્તર લઈ લે. બરાબર? તો શું થઈ જશે? W1 ના છેદમાં W2 બરાબર ઇક્વિવેલન્ટ વેઇટ 1 ના છેદમાં ઇક્વિવેલન્ટ વેઇટ 2. આ દાખલો એક ઝાટકે ગણાઈ જાય. અડધી મિનિટ થાય. ફરક કેટલો છે? આપણે તુલ્ય ભાર આવડવો જોઈએ. પરમાણુ ભાર આપી દીધો હોય તો તુલ્ય ભાર સમજી શકાય. બરાબર? તો આને આધારે હવે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આવડી શકશે. સિમ્પલ વસ્તુ છે. જો હું હજી ચોખવટ કરું છું, તમે બોર્ડમાં પેપર લખો છો તો તમે આ રીત લખો, તો હું એમ નથી કહેતો કે તમે ખોટા છો, પણ બોર્ડ માર્ક નહીં આપે. કેમ કે ત્યારે પેપર ચેકર તો કીને જ જોશે. કદાચ પેપર ચેકર આ રીતને આવડતી હોય, ન આવડતી હોય, ભગવાન જાણે કોણ આવ્યું છે આપણા નસીબમાં કે કોના ભાગમાં આપણું પેપર ગયું. તો એ એક જ વસ્તુને ફોલો કરે, કી. તો કી કેને લઈને બનશે? ટેક્સ્ટ બુક. આ રીત આ આવડવું જોઈએ. પહેલા ગણો ફેરાડે ગણી, પછી સૂત્ર જોવો. જેટલો ચાર્જ હોય ને એટલા ફેરાડે નાખો તો એનો 1 મોલ મળે. તો આટલા ફેરાડે નાખો તો મોલ મળે. મોલ વડા તો વજન મળી જાય ને. એક રીતે વિચારો તો હેલું પડે. સ્ટેપ બાય સ્ટેપ આ સૂત્ર યાદ રાખવું પડે. બરાબર? પણ આ સૂત્ર હોય ને તો આવા ફાયદા થાય. દાખલા ફેરવે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય તો આવો ફાયદો થાય. રેડી? આ ઝેડ ને યાદ રાખવાનું. ચોપડીમાં ZIT, ઝેડ એટલે વીજ રાસાયણિક તુલ્યાંક, અચળાંક છે. ચલો રેડી? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિકને રિલેટેડ હજી કોયડા અને લખાણ સંબંધિત પ્રશ્નો આ ટોપિકને રિલેટેડ છે એ જોઈ લઈએ. પછી વિદ્યુત વિભાજનની જુદી જુદી પ્રક્રિયાઓ વિશે આગળ વધશું. રેડી?